ત્યારે જ પેપર ઇન્ડસ્ટ્રીને જીએસટીના મોરચે કોઈ રાહત મળે એવી શક્યતા ઓછી છે. સૂત્રો પ્રમાણે એક્સાઇઝ નોટબુકના ભાવમાં વધારો, મેન્યુફેક્ચરિંગનો ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં વિલંબ અને પેપરના ઇમ્પોર્ટમાં વધારો થવા અંગેની દલીલોથી નાણાં મંત્રાલય સહેમત નથી. તેથી હાલ 18%ને બદલે કાગળ પર 5% જીએસટી દર લાગુ કરવાની ઇન્ડસ્ટ્રીની માંગો પર હાલમાં કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા દેખાઈ નથી રહી. વધુ વિગતો લઈને સહયોગી કરણ નેઘાંધી આપણી સાથે જોડાયા છે. કરણ, સમાચારની સંપૂર્ણ અપડેટ શું છે? જી, તો જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ તાજેતરમાં ભારતમાં મોટા પાયે જીએસટી રિફોર્મ્સ થયા છે, પરંતુ જે પેપર ઇન્ડસ્ટ્રી છે તે હજી બી તેનાથી નાખુશ દેખાઈ રહી છે. જે પેપર ઇન્ડસ્ટ્રી છે તેમનું કહેવું છે કે કાગળ પર જે જીએસટી 12%થી વધારીને 18% કરી દેવામાં આવ્યો છે તે ઘટાડીને 5% કરી દેવામાં આવે, પરંતુ સરકાર જે છે તે આ ઇન્ડસ્ટ્રીની માંગ સાથે અસહમત હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે. એક સૂત્રો તરફથી એક્સક્લુઝિવ સમાચાર છે. તો અત્યારે જે છે તે નોટબુક પર કોઈ જીએસટી નથી, પરંતુ જે એક્સરસાઇઝ બુક્સ છે અને નોટબુક્સ પર તો કોઈ જીએસટી નથી, પરંતુ જે તે બનાવવા માટે જે કાગળ વપરાય છે તેના પરનો જે જીએસટી છે તે 12%થી વધારીને 18% કરી દેવામાં આવ્યો છે, જ્યારે કે જે પેપરના પલ્પ છે તેનો જીએસટી 5% પર યથાવત રાખવામાં આવ્યો છે. હવે તેને જ માટે જે પેપર ઇન્ડસ્ટ્રી છે તે માંગ કરી રહી છે કે જે 18%નો જીએસટી છે તેને પણ 5%માં જ લઈને આવવામાં આવે, જેથી જે સંપૂર્ણ કાચા માલની જે સ્લેબ છે તે જળવાઈ રહે અને જે પ્રાઇઝિંગ છે તેને સ્ટેબલ કરી શકાય. પરંતુ ક્યાંક ને ક્યાંક નાણાં મંત્રાલય આ જે માંગ છે તેની સાથે અસહમત હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. આ મુદ્દા પર અનેક રાઉન્ડની મોટા લેવલ પર બેઠકો થઈ ચૂકી છે, ત્યારબાદ આ નિર્ણય થયો હોવાનું આપણને સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે જ ઇન્ડસ્ટ્રી પ્રમાણે જે ઇમ્પોર્ટમાં વધારો થયો છે પેપરના ઇમ્પોર્ટમાં, તેને કારણે જે સ્થાનિક ઉદ્યોગો છે તેને નુકસાન થઈ શકે છે. એટલે કે આ એંગલથી ઇન્ડસ્ટ્રી માંગ કરી રહી છે, પણ અત્યારે તો નાણાં મંત્રાલયે તેના પર સ્પષ્ટ ના પાડી દીધી છે. હવે આગળ આમાં કેવા ડેવલપમેન્ટ થાય છે તે જોવું રહ્યું. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે જ